એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. ટાઈમ થયો છે 3 વાગ્યા છે. હજી 3 કલાકનું વેઇટિંગ છે. વેઇટિંગ નહીં પણ આપણે અંદર જવા જ મળશે 6 વાગે. હજી 3 જ વાગ્યા છે. ટ્રોલી આપણી પાસે લઈ લીધી છે. આ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે એરપોર્ટ પર ગમે ત્યાં 3 બેગ ઉપર રાખી દઈએ. તો હવે એક પછી એક 3 બેગ રાખી દઉં છું. 2 બેગ તો બહુ વજનવાળા છે, 23 કિલોવાળા, અને ઉપરનું સૌથી નાનું બેગ છે 7 કિલોવાળું છે. 3 બેગ આપણે ટ્રોલી ઉપર રાખી દઈએ. હજી અંદર જવાની તમે કીધું એમ વાર છે. પછી ફોટા બોટા ને એવું થોડુંક પાડીએ ને પછી ટાઈમ થાય પછી નીકળી આવે. ડાયરેક્ટ અમદાવાદથી ફ્લાઇટ છે દુબઈની. અત્યારે હું અંદર તમને જઈને બધું બતાવું અમદાવાદ એરપોર્ટની અંદર જઈને. પછી ફ્લાઇટની અંદર શું આપે છે, નાસ્તો ને બધી જ વસ્તુ બતાવીશ. તો તમારે બન્યા રહેવાનું છે વિડીયોમાં. તો હવે ટ્રોલી ઉપર 3 બેગ રાખી દીધી છે અને હવે ઓલમોસ્ટ ટાઈમ જેવું થઈ ગયું છે. ટ્રાફિક ધીમે ધીમે વધતું જાય છે અમદાવાદના એરપોર્ટ ઉપર. બાકી હવે અંદર જઈને હું તમને બતાવું કે બોર્ડિંગ પાસ ક્યાંથી લેવાનો હોય છે. જો આ અંદરની જગ્યામાં આવી ગયો છું, જ્યાં બીજા કોઈને એન્ટ્રી ન હોય તમે ટિકિટ બતાવીને જ અંદર આવી શકો. અહીંથી પહેલાં તમારે તમારી એરલાઇન્સ ઉપર જઈને તમારા બે બેગ હોય એ ચેક ઇન કરાવી દેવાના અને ત્યાંથી આવી રીતના બોર્ડિંગ પાસ આપી દે છે. મારે 3 અલગ અલગ ફ્લાઇટ બદલવાની છે તો મને 3 બોર્ડિંગ પાસ આપ્યા છે. દુબઈનો, પછી ત્યાંથી ટોરન્ટોનો અને ત્યાંથી થંડર બેનો. પછી આમાં લખેલું હોય જો કે કેટલા વાગે તમારે પ્લેન ઉપડવાનું છે, કેટલા વાગે તમારે પ્લેનની અંદર બેસવાનું છે, બધું વસ્તુ. એ સિવાય દુબઈની હોટલનું વાઉચર આપેલું છે. હોટલનો હું અલગથી વિડીયો બનાવીશ ત્યાં પહોંચીને, એ પણ તમે જોઈ શકશો. અને એ સિવાય દુબઈના વિઝા આપેલા છે. તો બધી જ વસ્તુ લઈને હવે ડિપાર્ચરનો ટાઈમ થઈ ગયો છે અને પ્લેન હું તમને બતાવું. જો આ જ પ્લેનમાં અમારે જવાનું છે. એમિરેટ્સવાળાનું પ્લેન છે દુબઈનું. બહુ મોટું એવું પ્લેન છે. અને આના પછીની જે ફ્લાઇટ છે દુબઈથી ટોરન્ટો, એ તો હજી આનાથી નહીં મોટું પ્લેન છે. એનો વિડીયો ત્યારે આવી જશે. હવે પ્લેન એના સ્ટેશન આવી ગયું છે. જો બોઈંગ 777 નંબરનું પ્લેન છે અને હવે ધીમે ધીમે બધા અંદર જઈ રહ્યા છે. આ સિવાય અમદાવાદ એરપોર્ટ પર ઘણા બધા પ્લેન, કારણ કે મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ રહ્યું એટલા માટે ચાલુ જ હોય છે. તો ફાઇનલી હવે પ્લેનની અંદર બેસી ગયા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. બાકી અંદર જો પર્સનલ આવી સામે સીટ ઉપર સ્ક્રીન હોય છે જેમાં દેખાડે કે 1766 કિલોમીટર જેવું છે અને 2 કલાક ને 18 મિનિટ લાગશે અમદાવાદથી દુબઈ પહોંચતા. તો પ્લેન થઈ ગયું છે આપણું ચાલુ. અને જ્યારે આમ ઉપડે ત્યારે આમ એટલી સ્પીડથી આમ ઉપાડે કારણ કે તો જ ઉડી શકે, રાઈટ? તો જો તમને સ્પીડ કદાચ ન દેખાતી હોય પણ સ્પીડ ધીમે ધીમે સમજો ને 500-600 કિલોમીટર પ્રતિ કલાકની લઈને પછી ઉડાડવું પડે. જો હવે ધીમે ધીમે ઉપર થઈ ગયું છે અને હવે વાદળા આવી ગયા થોડીક વારમાં. જો તમને પાખડામાં દેખાતા હશે, ફૂલે ફૂલ વાદળાની અંદર હમણાં વહી જશે. પછી આ નીચેનું બધું દેખાતું બંધ થઈ જશે. હું તમને વ્યૂ પોસિબલ હશે તો હમણાં ઉપરથી થોડોક બતાવીશ. આ સિવાય હું તમને પ્લેનની અંદર કહું તો સામે જો આવી રીતના બધામાં સ્ક્રીન હોય છે, સીટ હોય છે ઇકોનોમી ક્લાસમાં. હવે સ્ક્રીનની અંદર ઘણી બધી વસ્તુ હોય છે, ટીવી ટાઈપ, પોડકાસ્ટ, યુટ્યુબ વિડીયો, જે બધું તમે જોઈ શકો છો. પછી આ સાઈડ આવી રીતના પ્લગ હોય છે અને વચ્ચે આ છે રિમોટ છે. એ સિવાય રાઈટ સાઈડમાં ચાર્જિંગ પ્લગ છે અને રિમોટમાં તમે મતલબ ચેનલ કાંઈ ચેન્જ કર્યું હોય કે ગેમ પણ આવે છે. તમારે ગેમ રમવી હોય રિમોટથી તો ગેમ પણ. અને હવે લંચ ટાઈમ થઈ ગયો છે તો જમવામાં જો આ ટાઈપના ટોસ્ટ છે, સ્વીટ. પછી આ છે બુંદી વિથ દહીં અને પિસ્તાવાળી બુંદી છે. એ સિવાય આપણી પાસે છે આગળની જગ્યાએ બ્લૂબેરી યોગર્ટ. બુંદી હતી પિસ્તાવાળી, એનો ટેસ્ટ સારો હતો, પણ આજે હતું બ્લૂબેરી યોગર્ટ. એનો ટેસ્ટ કંઈ બહુ ઓકે તો બહુ મજા આવી નહીં. આ સિવાય હજી કઈ કઈ વસ્તુ છે હું તમને એક પછી એક બતાવું છું. તો બ્લૂબેરી યોગર્ટનો મેં કીધું એમ ઓકે ટેસ્ટ હતો. એ સિવાય જો આ સારું હતું. આ છે મેથીના પરોઠા અને સાથે હતી ભુરજી, પનીર મટરવાળું ભુરજીનું પંજાબી શાક. બાકી જોઈ શકો છો તમે વ્યૂ બારીમાંથી તમને દેખાતો હશે. અને હવે દુબઈ આવી ગયું છે દોસ્તો. સામે જો તમને સ્કાય લાઇન કદાચ દેખાતી હશે, ઊંચી બિલ્ડિંગ, પણ કદાચ પોલ્યુશનના લીધે પણ તમને દૂર સુધી ના દેખાઈ શકે ફોનમાં. તો હવે દુબઈ આવી ગયું છે અને દુબઈનું એરપોર્ટ ઉપર હમણાં આપણે 1 જ મિનિટમાં લેન્ડ થઈ જશું.
તો ફાઇનલી આપણે લેન્ડ થઈ ગયા છીએ અને આપણી સામે જુઓ ઘણા બધા અલગ અલગ પ્લેન છે એ ટેક ઓફ કરે છે. આ જો આ પ્લેન જ ટેક ઓફ થઈ રહ્યું છે, જોયું? એ સિવાય જો આ સૌથી મોટું પેસેન્જર પ્લેન છે જે તમને સામે દેખાય છે, એમાં હવે મારે નેક્સ્ટ ફ્લાઇટમાં જવાનું છે. બાકી અત્યારે હવે જવાનું છે આપણે હોટલમાં. દુબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ ગયો છું અને હવે અહીંથી હોટલે જવાનું છે, તો એ માટે હમણાં અહીંયા મેટ્રો આવશે એની રાહ જોઉં છું. પછી મેટ્રોથી અરાઇવલ સેક્શન છે ત્યાંથી ટેક્સીમાં હોટલ સુધી પહોંચાડી દેશે. ટ્રેન આવે છે ભાઈ, મેટ્રો ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન ડાયરેક્ટ પહોંચાડશે હવે અરાઇવલવાળા સેક્શને. 2, 3, 4 ડબ્બાવાળી નાની એવી મેટ્રો લાગે છે અને આમાં લાંબા સ્ટેશન નથી, ખાલી અહીંથી વાંથી અહીંયા બસ એટલા માટે એટલા પૂરતી જ છે ટ્રેન. આ બાજુ તો લોક છે, આ બાજુ અહીંયા છે જગ્યા. તો દુબઈ પહોંચી ગયા છે. હવે દુબઈથી બહાર નીકળી છે હોટલ જવા માટે. દુબઈનો સ્ટેમ્પ લાગી ગયો છે વિઝાનો. ડાયરેક્ટ તમે હોટલે જઈને પછી બતાવો હોટલ રૂમ. તો હવે અહીંયાથી ટેક્સી નહીં બટ લોંગ બસ ટાઈપ છે, એમાંથી અમે લોકો એકસાથે છે 10-12 લોકો નીકળ્યા છીએ હોટેલ જવા માટે. આ બધું અરેન્જમેન્ટ ટિકિટની અંદર જ થયેલું છે, કાંઈ એક્સ્ટ્રાનું પેમેન્ટ છે નહીં.